દક્ષિણ ગુજરાતમાં કેરીની સિઝનનો સમય શરૂ થઈ ગયો છે, પરંતુ આ વર્ષે આંબાવાડીના માલિકો અને વેપારીઓ માટે કેરીની મીઠાશ કડવી સાબિત થઈ રહી છે. સતત બદલાતા હવામાન, વાદળછાયું વાતાવરણ અને પાકમાં ફેલાયેલા રોગચાળાને કારણે કેરીના ઉત્પાદનમાં ભારે ઘટાડો નોંધાયો છે. એક તરફ ખેડૂતો અને વેપારીઓએ લાખો રૂપિયાનું રોકાણ કર્યું છે, તો બીજી તરફ પાક હાથમાંથી સરકી જતા હવે તેઓ આર્થિક સંકટમાં સપડાયા છે. વલસાડ જિલ્લાના અનેક વેપારીઓ માટે આ સિઝન નિરાશા અને નુકસાન લઈ આવી છે. જો જેમાં વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં કેરીની સિઝન એટલે વેપારીઓ અને ખેડૂતો માટે કમાણીનો સૌથી મોટો સમય માનવામાં આવે છે. પરંતુ આ વર્ષે કુદરતે એવો માર માર્યો છે કે કેરીના બગીચાઓમાં આશા કરતાં નિરાશા વધુ જોવા મળી રહી છે. જાન્યુઆરીથી લઈને માર્ચ સુધી સતત વાદળછાયું વાતાવરણ અને ભેજના વધેલા પ્રમાણને કારણે કેરીના પાકમાં વિવિધ પ્રકારના રોગો ફેલાયા જોવા મળે છે. ત્યારે વલસાડ જિલ્લાના અનુભવી કેરી વેપારી એવા શેખ મોહમ્મદ રહેમાન સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે આ વર્ષે પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બની ગઈ છે. જેને લઈને વાત કરીએ તો જે વાડીમાંથી હજારો મણ કેરી નીકળવાની આશા હતી, ત્યાં હવે માંડ 150થી 200 મણ જેટલું જ ઉત્પાદન મળતું હોવાનું સૌથી મોટું આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે. ત્યારે વાત કરીએ તો હવે તેમણે જણાવ્યું હતું કે હવે દેવાના ડુંગર નીચે દબાઈ જવાની નોબત આવી છે. ગત વર્ષે પણ તેમને અંદાજિત 40 લાખ રૂપિયાનું નુકસાન થયું હતું અને આ વર્ષે પણ સ્થિતિ સુધારવાની દેખાતી નથી. પરિસ્થિતિ બહુ ખરાબ છે. 8 રાઉન્ડ દવા મારી છતાં માલ ટક્યો નથી. ગત વર્ષે 40 લાખનું નુકસાન હતું અને આ વર્ષે પણ કંઈક બચત થવાની આશા નથી. હવે તો ધંધો જ બંધ કરી દેવાનો વિચાર આવે છે. બાળકોના ભરણ પોષણના પણ ફાંફા પડી રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. जी, आपका नाम? मोहम्मद रहमान, शेख मोहम्मद रहमान। क्या परिस्थिति है अभी? ये साल परिस्थिति अच्छी नहीं, हम लोग बहुत दवा मारा, 8 राउंड दवा मारा, फिर भी माल नहीं टिका, वेदर अच्छा नहीं था। 3 महीने रेगुलर बादल था, जनवरी फरवरी मार्च, और रोग बहुत ज़्यादा था, माल टिका नहीं। और बाकी व्यापारी लोग 1500 के भाव में बाड़ी रखे, 1400-1500 के भाव में बाड़ी रखे झाड़ पे, और यही भाव माल बिक रहा है, 1400, 1500, 1600 तक यही बिक रहा है कच्चे का, और पक्के का भी यही बिक रहा है। हम पट्टी बनाते हैं, कच्चा भी बेचते हैं, माल यही भाव बिक रहा है। अभी समझ लो मजूरी, दवा का खर्चा, ट्रैवल खर्चा जेब से जा रहा है। तो अभी कैसे वो खर्चा निकालोगे, क्योंकि जो उधार भी लिया होगा किसी से? हाँ, हम लोग ब्याज पे पैसा लेके धंधा करते हैं, लोन लेते हैं। अभी परिस्थिति 2 साल से हम लोग की बहुत खराब है। पिछले साल 40 लाख मेरे नुकसान गया था, 1 करोड़ रुपए की वाड़ी थी। अगले साल 40 लाख नुकसान, ये साल भी नुकसान है। तो कितना नुकसान देख रहे हो आप अभी? अभी अगले साल से तो ऐसा मन कर रहा है धंधा ही बंद कर दें। अभी खेती बाड़ी में कुछ नहीं रह गया है। कितना साल आदमी नुकसान झेलेगा? बच्चे भूखे मरने के कगार पे आ गए। बच्चों के पास देखो चड्डी नहीं है, किसी किसी के पास एक लोअर खरीदने का पैसा नहीं है मेरे पास। क्या कितनी कैरी आने की आप सोचे थे और अभी क्या है? अभी जो बाड़ी में हम 1000 मन सोचे थे, 200 मन है, 150 मन है। ऐसी परिस्थिति बताओ, हम दवा का खर्चा निकाले कि खेडूत को पैसा दें? इस बार कितना नुकसान होगा? इस बार भी पैसा कुछ नहीं बनेगा बाड़ी में। बस ये समझ लो कि अगर दवा वाले को दे तो खेडूत को नहीं दे पाएंगे, खेडूत को दे तो दवा वाले को नहीं दे पाएंगे। इस साल मेरे पास ज़्यादा बाड़ी नहीं, 25-30 लाख की बाड़ी है।